આવી રીતે રામદેવજી બાપાએ અજમલ રાજાને એવું સપનું મોકલ્યું કે અજમલ રાજા દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડી ઊભા હોય છે। એવામાં રામદેવજી બાપા લીલવા ઘોડે સવાર થઈ અને ચાલ્યા આવે છે અને રામદેવજી બાપા કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં સમાઈ જાય અને જે લીલવો ઘોડીલો હતો એ ઘોડીલો ગરુડનું સ્વરૂપ બની જાય અને ડાલીબાઈ સમટ ઢળવા લાગ્યા છે। આવું સપનું મોકલ્યું અને અજમલ રાજા સુતા સુતા જય રામાપીર જય રણછોડરાય આવું બોલવા લાગ્યા છે। દાસ દાસીઓ માતા મીણળદેવ અજમલ રાજાને ઢોલિયા પાસે આવે છે અને અજમલ રાજા આજ શું બોલવા લાગ્યા? રામદેવ, અરે બેટા, મેં આ જે કઈ જોયું એ શું સાસુ છે બેટા? હા બાપુ, તમે જે સપનું જોયું છે એ હાસુ છે બાપુ, હાસુ છે। અરે બેટા રામદેવ, એકવાર કહી દે બેટા કે તમે જે સપનું જોયું છે તે બિલકુલ ખોટું છે બેટા, ખોટું છે। અરે બાપુ, જ્યારે મેં તમને દ્વારકાની અંદર જે વસન આપ્યા હતા એ વસન તમે ભૂલી તો નથી ગયા ને બાપુ, ભૂલી તો નથી ગયા ને? અરે બેટા, આ તો શું બોલે છો? વસન ભૂલી ગયો એમ? અરે બેટા, મને બધી વાત યાદ છે, પણ તું આવું સ્વધામ જવાનું એ વાત ભૂલી જા બેટા, એ વાત ભૂલી જા। અરે બાપુ, મેં જે તમને દ્વારકાની અંદર જે વસન આપ્યા હતા એ વસન તમે યાદ કરો બાપુ, એ વસન તમે યાદ કરો। હેવો દ્વારકા માયા દેવા એવો દ્વારકામાં આપેલા ઓ રે દ્વારકામાં આપેલા હવે અવજુ બધાવો યજમાન રાયની પૂરા
આવું ન બોલતા, આવું ન બોલ. અરે હા બાપુ, તમે તો એક પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું હતું બાપુ. પણ હા બાપુ, આવા એક નહીં પણ આવા અનેક કાર્યો મેં તમારા પૂરા કર્યા છે બાપુ. અને હા બાપુ, તમે એક ભેરવા દત્તનો સહાર કરવા માટે મને તમે કીધું હતું બાપુ. આવા એક ભેરવા નહીં પણ આવા અનેક ભેરવાનો સહાર કર્યો છે મેં બાપુ. અનેક ભેરવાનો સહાર કર્યો છે. અને હા બાપુ, હવે મારી અવધિ અહીંયા પૂરી થાય છે. એટલા માટે મારે સમાધિ લઈ અને સ્વધામ સીધાવવું છે બાપુ. સ્વધામ સીધાવવું છે.